ઓમ ગંગનપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખ કરતા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં આપણે પવિત્ર એવા પુરુષોત્તમ માસને અનુલક્ષીને પુરુષોત્તમ માસની કથાઓનું શ્રવણ અને પઠન કરી રહ્યા છે. આના પહેલાંના વિડીયોમાં આપણે પૂર્વધનુના વ્રતની કથાનું શ્રવણ અને પઠન કર્યું. હવે પછીની કથાનું શીર્ષક છે સુદેવનો અવતાર રાજા દ્રઢધનવા. તો મિત્રો ચાલો, ભગવાન પુરુષોત્તમ વિષ્ણુની કૃપાથી સુદેવનો પુત્ર સુખદેવ સજીવન થયો. સુખદેવની માતા ગૌતમી તથા પિતા સુદેવ બહુ જ હર્ષ પામ્યા. તે પછી તો સુદેવ અને ગૌતમી જાણે પુરુષોત્તમ માસના એટલા બધા ઉપાસક બની ગયા. બીજાઓને પણ પુરુષોત્તમ માસનો મહિમા સમજાવી તેમને પણ પુણ્ય પંથે વાળવા લાગ્યા. પહેલા આ વ્રત તમે કરો, પછી કરો સુબોધ. જીવન તારક વ્રતની દેવો કરતા શોધ. મળતું તેના જીવને વૈકુંઠ સન્માન. પુરુષોત્તમ મહિના વિશે હોય કરેલા દાન. જ્યાં સુધી સુદેવ અને ગૌતમીનું આયુષ્ય હતું ત્યાં સુધી તેઓ જગતના વ્રત વિધિ પુણ્યદાન કરતા રહ્યા ને અંત પછી વૈકુંઠવાસી થયા. કેટલાય વર્ષો સુધી વૈકુંઠમાં રહી સુદેવ સનાતનપુરના રાજા ચિત્રવર્માને ત્યાં અવતર્યો. એનું નામ પડ્યું રાજા દ્રઢધનવા. સુદેવની પત્ની ગૌતમી ગુણવંતી નામ ધારણ કરી વિશ્વમાં અવતાર પામી. પોતાના પૂર્વજન્મના પતિ સુદેવ કે જે રાજા દ્રઢધનવા થયો હતો તેની પટરાણી બની. સુદેવ અને ગૌતમીનો પુત્ર એટલે સુખદેવ પૃથ્વીમાં તેનું આયુષ્ય પૂરું થયું ત્યાં સુધી તપ વ્રત કરતો રહ્યો ને મૃત્યુ પછી વૈકુંઠવાસ પામ્યો. જ્યારે સુખદેવ વૈકુંઠવાસ ભોગવતો હતો ત્યારે તેના જાણવામાં આવ્યું કે પૃથ્વીલોકમાં તેનો પિતા રાજા થયા પછી વિલાસ વૈભવમાં ડૂબ્યો જ રહે છે ને પુરુષોત્તમ ભગવાનનું પૂજન રટન સાવ વિસરી ગયો છે. ત્યારે તેને ભગવાન વિષ્ણુ પાસે શુક પોપટનો દેહ માંગ્યો અને પૃથ્વીલોકમાં જઈ પોતાના પિતાને ઉપદેશ કરવાની આજ્ઞા મેળવી. જે માણસો પુણ્યકર્મ માનસાઈને વિસરે છે તેઓ પૂ નામનું નર્ક ભોગવે છે. આ નર્કથી પુત્રે પિતાને બચાવવો હોય તો પુણ્યદાન કરવા પડે છે. સુખદેવે પુણ્યદાન કર્યા જ હતા. આથી તે પોતાના પિતાને વિલાસ નિંદ્રામાંથી જાગૃત કરવા શક્તિમાન થયો ને ભગવાનના પરમ પ્રકાશમાં વિલીન થઈ ગયો. રાજા દ્રઢધનવાએ પોતાના પૂર્વભવની ઘટના સાંભળી ભગવાનને વારંવાર નમન કરી નજીક બેઠેલા મહર્ષિ વાલ્મીકીને પૂછ્યું, હે મહર્ષિ, મારા પૂર્વભવની વાતો મને યાદ ન હોય તે બનવા જોગ છે ને? આપ કૃપા કરી મને કહો કે પુરુષોત્તમ માસના વ્રત વિધિ શી રીતે મારે કરવા? વાલ્મીકીજીએ કહ્યું, હે રાજા, સૌથી પહેલું વ્રત કરવા ચાહનાર માણસે પોતાનું મન શુદ્ધ કરવું. મનમાં કોઈના પ્રત્યે રાગ દ્વેષનો અંશ માત્ર પણ જો હોય તેને ધોઈ નાખવો જોઈએ. રાજા દ્રઢધનવાએ કહ્યું, હે મહર્ષિ, મારા મનમાં હું નથી સમજી શક્યો તેવો કોઈ પ્રત્યેનો ક્રોધાવેશ હતો કે કેમ? ઋષિ વાલ્મીકીજીએ કહ્યું, તારા મનમાં ક્રોધાવેશમાં તું ભગવાન પુરુષોત્તમને ભૂલી ગયો અને તારા મનમાં પશ્ચાતાપની લાગણીનો જે અંશ હતો તે તને પુરુષોત્તમ માસનું મહત્ત્વ સમજાયા પછી જ પ્રગટ થશે. હવે વ્રત વિધિ વિશેની સઘળી માહિતી મેળવવા તું પાત્ર બન્યો છે. રાજા દ્રઢધનવાએ પુનઃ મસ્તક ઝુકાવ્યું અને ઋષિ વાલ્મીકીજીને પ્રણામ કર્યા. ત્યારબાદ મહર્ષિ વાલ્મીકીએ દ્રઢધનવાને વ્રત પાલન વિશેની વિધિ કહેવા માંડી. તેમને કહ્યું, હે તપોનિષ્ઠ રાજન, વ્રત કરનારે રાત્રિના 5મા ચોઘડિયાનો આરંભ થતાં વેત ઊંઘમાંથી ઉઠી પરમાત્માનું સ્મરણ કરી નિત્ય કર્મોથી પરવારી ભગવાન પુરુષોત્તમના ધ્યાનમાં મગ્ન થઈ જવું. રવિવાર હોય તો માત્ર કોગળા કરવા જોઈએ. સ્નાન માટે 3 પ્રકાર છે. પહેલું નદીમાં સ્નાન, બીજું કુંડ, વાવ, તળાવ કે સરોવરમાં સ્નાન, ત્રીજું ઘરમાં સ્નાન, બીજું સ્નાન મધ્યમ, ત્રીજું સ્નાન સામાન્ય. જ્યારે પ્રથમ નદીમાં સ્નાન ઉત્તમ સ્નાન છે. ઉત્તમ મધ્યમ ને વળી સાધારણ જળ સ્નાન. ઘર આંગણ લે નહાય સૌ રોજિંદુ તે સ્નાન. તળાવ સરોવર વાવ કુંડ મધ્યમાં કક્ષા સ્નાન. ઊંચી કક્ષાનું સદા ઉત્તમ સરિતા સ્નાન. એટલે કે નદીમાં નાહવું તે ઉત્તમ કક્ષાનું સ્નાન બને છે. 3માનું કોઈ પણ એક સ્નાન કરી ધોયેલું સ્વચ્છ શ્વેત કપડું ધારણ કરવું. શિખા બાંધી દર્ભનું પવિત્ર જે હાથે ધારણ કર્યું હોય તે હાથે આચમન કરવું જોઈએ. એ પછી લલાટમાં ભગવાન વિષ્ણુના ચિહ્નરૂપ ઊભું તિલક અથવા તો તિલક કરવું જોઈએ. આ તિલક ગોપીચંદનનું હોવું જોઈએ અથવા શિવજીના ચિહ્નરૂપ ત્રિપુંડ કરો અને વચ્ચે
ટપકું સુદ્ધા પાડવું. ઊભા તિલકમાં વસે વિષ્ણુ લક્ષ્મી સાથ, ને વસતા ત્રિપુંડમાં ગિરિજા અને ભોળાનાથ. તિલક ત્રિપુંડ કર્યા પછી ભગવાન વિષ્ણુના શંખ, ચક્ર, પદ્મ, ગદા આદિ ચિહ્નો ધારણ કરવા. ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ ભગવાનના આયુધો ધારણ કરવાથી પાપ નાશ પામે છે ને તેની જગ્યાએ પુણ્ય પ્રગટ થાય છે. યમનો ભય રહેતો નથી. ભગવાન નારાયણના શંખ, ચક્ર, ગદાને ભગવાન નારાયણના શંખ, ચક્ર, ગદાને પદ્મ ધારણ કર્યા પછી અને દિવસે સૂર્યોદય થાય ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરવો. ગાયત્રી મંત્રના જાપ કરવા અને તેનું ધ્યાન સુદ્ધા ધરવું. જમીન પર જેમ લાકડી પડી રહે છે તે રીતે શરીર લંબાવીને નમસ્કાર કરવા. આ રીતના નમનને દંડવત પ્રણામ કહેવામાં આવે છે. આ બધી ક્રિયાઓ દિવસનો પહેલો ભાગ વ્યતીત થવા પામે તે દરમિયાન ઉચિત રીતે પૂરી કરવી જોઈએ. આ પ્રાથમિક ક્રિયાઓ પૂરી થયા પછી ભગવાનનું પૂજન કરવું. ભગવાનની પૂજાનો આરંભ કરતી વેળા બેઠક માટે જે ભૂમિ નક્કી કરી હોય તે ભૂમિ ગાયના છાણથી લીપી ચતુષ્કોણ મંડપ જેવું ચિત્ર દોરવું. તે મંડપની ઉપર 8 દળવાળું ચોખાનું કમળ દોરવું. એ કમળ પર કળશનું સ્થાપન કરવું. આ કળશ કાણા વગરનો હોવો જોઈએ. સોનું, ચાંદી, તાંબુ આ 3 ધાતુમાંની કોઈ પણ એક ધાતુનો હોવો જોઈએ. આ 3માંની એક ધાતુનો કળશ ન હોય તો માટીનો કળશ પણ સ્થાપી શકાય. કળશમાં સ્વચ્છ જળ ભરી તીર્થોને આવાહન કરવું. હે ગંગા, હે કાવેરી, હે ગોદાવરી, હે સરસ્વતી, હે યમુના, હે તુંગભદ્રા, હે કૃષ્ણા આ પ્રમાણે મહિમાવતી લેખાયેલી લોકમાતાઓને વિનંતી કરવી. હે લોકમાતાઓ, મેં સ્થાપેલા કળશમાં પધારવાની કૃપા કરો. આ પ્રમાણે આવાહન કરી કુમકુમવાળા ફૂલો, ચોખા, નૈવેદ્ય, બીજા પુષ્પો વડે કળશની પૂજા કરવી. પછી એ કળશ પર પીતાંબરથી ઢાંકેલું તાંબાનું તરભાનું મૂકી તેમાં ભગવાન શ્રી કૃષ્ણની રાધા સાથેની મૂર્તિ સ્થાપી અંતઃકરણથી ભક્તિ અર્પણ કરવી. આ જ ભક્તિભાવથી ભરેલી ભગવાનની પૂજા. માણસોનું ચિત્ત હર કોઈ યત્ને પૈસા મેળવી લેવામાં પરોવાયેલું હોય છે. કેવળ પૈસા તરફ મોહિત થયેલા માણસના ચિત્તમાં ધર્મનો વાસ જલ્દી થતો નથી. સંતો, મહંતો, તપસ્વીઓના ગાઢ સહવાસમાં જ્યારે ધનવાન આવે છે ત્યારે તેના ચિત્તમાં ધર્મ તરફનો સદ્ભાવ પ્રગટ થાય છે. માણસની જાત જ કંજૂસ છે, પણ એ કંજુસાઈ ધર્મ કાર્ય કરવામાં, પુણ્યદાન કરવામાં જ ખર્ચાય છે. વિલાસ વૈભવને પોષવામાં તો માણસ ખૂબ જ ઉદાર બની જાય છે, પરંતુ ધર્મ કાર્યોમાં કંજુસાઈ કરનારાઓ ધર્મ કાર્યો નથી કરતા એમ તો ના જ કહેવાય ને. ઉદાર હાથે ધર્મ કાર્યો, પુણ્યદાન કરનારાઓ માટે તો અધિક માસ ખૂબ જ તારક છે, પણ કંજુસાઈ કરનારા માટે પણ એ અધિક માસ તારક જ નીવડે છે. બધા વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષનું સ્થાન છે, બધી ગાયોમાં કામધેનુનું સ્થાન છે, તમામ રત્નોમાં ચિંતામણીનું સ્થાન છે, પશુઓના પગલાઓમાં હાથીના પગલાનું જે સ્થાન છે, નદી માતાઓમાં ગંગા માતાનું જે સ્થાન છે, દેવોમાં ઇન્દ્રનું સ્થાન છે, ગણોમાં ગણેશનું જે સ્થાન છે, એવું જ ઊંચું સ્થાન બીજા તમામ મહિનાઓમાં પુરુષોત્તમ મહિનાનું છે. અન્ય મહિનાઓમાં ઉપવાસ આદિ કરનારને જે પુણ્ય મળે છે એનાથી અનેક ગણું અધિક પુણ્ય પુરુષોત્તમ માસમાં ધર્મ કાર્ય, પુણ્યદાન કરનારને મળે છે. સત્સંગ કરનારાઓના જીવનમાં પુણ્યદાન કરવાની વૃત્તિ જાગે છે. વિદ્વાનો સાથે બેસવા ઉઠવાથી વિદ્યા તરફ સ્નેહ જાગે છે. ત્યાગીઓ સાથે હરવા ફરવાથી ત્યાગ કરવાનું મન થાય છે. આ બધા સત્સંગ માણસને સન્માર્ગ દેખાડનારા છે. પુરુષોત્તમ મહિનો અનેક પુણ્ય કર્મ કરવાનો માર્ગ દેખાડનારો પવિત્ર માસ છે. આ અધિક માસ અધિક પુણ્યદાન કરવાની વૃત્તિ અને મતિ આપે એ માટે એનું પૂજન કરાવી ગુણવાન અને ચારિત્રવાન બ્રાહ્મણોને બને તેટલી અધિક દક્ષિણા આપવી. આ અધિક માસમાં બને તેટલા વિદ્વાનોના દર્શન કરવા, નિર્ધનોને દાન દેવું, પીડિતોની પીડા ટળે એવા સાધન આપવા. આ છે પુરુષોત્તમ માસનો આરાધના વ્રતવિધિ. પુણ્યદાનની વૃત્તિને આપો, સૌને ધર્મ જ્ઞાનની સુમતિ આપો. હે પુરુષોત્તમ પૂજનની આપો, આપો ભક્તિ, આપો આસક્તિ, અધિક માસમાં સ્થાપો, હૈયે ભક્તિ સ્થાપો, પુણ્યદાનની વૃત્તિ આપો. પુણ્યદાનની વૃત્તિ આપો, સૌને ધર્મ જ્ઞાનની સુમતિ આપો. હે પુરુષોત્તમ પૂજનની આપો, હે પુરુષોત્તમ પૂજનની આપો, આપો ભક્તિ, આપો આસક્તિ, અધિક માસમાં સ્થાપો, હૈયે ભક્તિ સ્થાપો, પુણ્યદાનની વૃત્તિ આપો. તો મિત્રો, આપણે આ વિડીયોમાં સુદેવનો અવતાર રાજા દ્રઢધનવા વ્રતનું પાલન એના વિશે વાત કરી. હવે પછીના વિડીયોમાં આપણે પૂજન વિધિ શું છે તેના વિશે જાણકારી મેળવીશું. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પુરુષોત્તમાય નમઃ.